ઉના રોડ ઉપર છે, તાલાળા ગીર ગઢડા રોડ ઉપર. અને આ બાજુ જુઓ તમે વાડીઓ બધી એકદમ ખાલી જ જોવા મળશે. હરણ છે, હરણ જોઈ લો તમે અત્યારે અહીંયા જોવા મળે છે, કારણ કે તડકાનો સમય છે એટલે છાંયડે આવેલા છે બધા. નમસ્તે મિત્રો, તો અત્યારે આપણે છીએ તાલાળામાં અને અત્યારે તાલાળાથી જઈ રહ્યા છીએ ગીર ગઢડા. તો વચ્ચે ફોરેસ્ટ એરિયા આવે છે. આંબાની ફાર્મમાં કેવો માહોલ છે એ પણ આપણે જોઈશું. તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને તાલાળાથી ગીર ગઢડાની આપણી ટ્રીપમાં પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને આ વિશે તમારું શું કહેવું છે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આવો આપણે તાલાળાથી ગીર ગઢડા જઈએ અને વચ્ચે ફોરેસ્ટ એરિયા અને તાલાળા ગીરની પ્રખ્યાત કેરી આવેલી છે એમનો પણ અત્યારનો જે માહોલ છે એ તમને બતાવું. કારણ કે સાંભળ્યું છે કે અત્યારે કેરીની આવક બહુ ઓછી છે, તો આપણે આપણી નજરે જોઈ લઈએ અને તમને બતાવીએ કે અત્યારે કેરીની આવક કેવી છે અને કેટલી છે. ખાસ વિડીયોમાં જોડાયેલા રહેજો અને આ વિડીયો માહિતીરૂપ તમને બને તો વિડીયોને એક વખત લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને જુઓ તમે, કારણ કે આ વખતે કેરીની આવક બહુ ઓછી છે. બીજા બધા આંબા છે એકદમ ખાલી તમને દેખાય છે, કારણ કે બધા આંબા ખોળી ગયા છે અને લીલાછમ થઈ ગયા છે, નવા પાંદડા આવી ગયા છે. અને એકદમ આ વખતે માનો કે કેરીની આવક જ ઓછી છે, કારણ કે આંબામાં તમને કેરી જ નહીં જોવા મળે. અને બધા મોર બળીને કાળા મસ્ત થઈ ગયા છે. જો આ બાજુ જો આ બધા જે આંબા છે અત્યારે અમે છીએ તાલાળા ઉના રોડ ઉપર છે, તાલાળા ગીર ગઢડા રોડ ઉપર. અને આ બાજુ જુઓ તમે વાડીઓ બધી એકદમ ખાલી જ જોવા મળશે. અને આ વખતે કેરીની આવક પણ ઓછી છે અને માર્કેટમાં પણ કેરી તેજી રહેવાની સંભાવના છે, કારણ કે લગભગ બધા આંબા તમે જોઈ લો, લગભગ તમે બધા ખાલી જોવા મળશે અને બધા ખોળી ગયા છે. આ રીતના આ વખતે કેરીના પાકમાં ખૂબ જ મોટું નુકસાન છે એમ કહેવાય. કે જ્યારે આંબાના કોર આવ્યા હતા ત્યારે એમ લાગતું હતું કે આ વખતે ભાઈ બહુ મબલક આવક થાય છે કેરીની, પણ લગભગ બધું અત્યારે ખાલી થઈ ગયું. અને અત્યારે આપણે છીએ તાલાળાથી ગીર ગઢડા રોડ ઉપર. તમને જે રસ્તામાં અમુક દ્રશ્યો મેં જે આંબાના જોયા એ તમને બતાવું. તો આ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને બહુ ખાસી આવક ઓછી છે, એમ માનો કે 60થી 70% આવક ઓછી છે. માત્ર 30થી 40%માં જ કેરી આવેલી છે અમુક આંબામાં, બાકી આંબા બધા ખાલી જ છે. અહીંથી છેક તાલાળાથી મેં જોયું ગીર ગઢડા સુધીમાં લગભગ બધી આંબાની જે વાડીઓ છે બધી ખાલી જ છે આખી. તો આ વખતે નુકસાન પણ બહુ ખાસું નુકસાન થયું છે. મિત્રો અત્યારે આપણે તાલાળાથી નીકળ્યા છીએ અને આ ગામ આવ્યું છે સુરવા. જોઈ લો તમે, સુરવા ગામ આવ્યું છે. અને છેકથી હું જોતો આવું છું. આ તો થોડો અડધે પહોંચ્યો તો મને એમ લાગ્યું કે વિડીયો બનાવી નાખો, કારણ કે આપણે ખેડૂત મિત્રોને પણ ખબર પડે કે કેરીની આ વખતે કેટલી માંગ રહેવાની છે. કારણ કે તાલાળા ગીરમાં તો કેરી છે જ નહીં, એમ માનો કે નહીં વાત જ તે. કારણ કે 70થી 80% તો તાલાળા ગીરમાં કેરીના આંબાની કેરી આવેલી જ નથી. આ બંને સાઈડ આપણે જોઈએ છીએ. આ સાઈડમાં પણ જેટલા આંબાની વાડીઓ છે બધી આંબાની વાડીઓ ખાલી જ છે એકદમ. જેટલા ફાર્મ હાઉસ છે આંબાના બધા ખાલી છે, કારણ કે કેરી નહીં વાત એમ જ કહેવાય. મિત્રો જો અમુક જે હરણ છે, હરણ જોઈ લો તમે અત્યારે અહીંયા જોવા મળે છે, કારણ કે તડકાનો સમય છે એટલે છાંયડે આવેલા છે બધા. અને મિત્રો અહીંયા ઊભા રહેવાની અને ગાડીની બહાર નીકળવાની તો એકદમ સખત મનાઈ છે, એટલે આપણે અહીંયા ઊભા નહીં રહીએ. અને મિત્રો જો અહીંયા તમને વાંદરાઓ જોવા મળશે. અને કારણ કે અત્યારે ઉનાળાનો સમય છે એટલે તમને આ બાજુ લીલોતરી હોય છે જોવા મળે, એટલે બધા જે પ્રાણીઓ હોય એ લીલું વાતાવરણ હોય એ બાજુ જતા રહેતા હોય છે.
મિત્રો ગીરથી આપણે આવીએ તાલાળાથી તો અહીંયા જો આ તમને દેખાય છે મિત્રો, જો અહીંયા આપણે થાબડી પેંડા લાઈવ તમને જોવા મળશે. કારણ કે જો આ લોકો અહીંયા સ્પેશિયલ દૂધમાંથી પેંડા બનાવે છે. કારણ કે અહીંયા જે ગીરની ભેંસો હોય એમનામાંથી એના દૂધને ઉગાડીને જો અહીંયા લાઈવ અત્યારે બની જ રહ્યા છે. આવી રીતે પેંડાનો લોટ બનાવવામાં આવે, માવો બનાવવામાં આવે ને એમાંથી પેંડા તૈયાર થાય છે. તો તમે જ્યારે પણ ગીર તાલાળામાં આવો તો રસ્તામાં અહીંયાથી તમને ફરજિયાત પેંડા લેજો. કારણ કે બહુ સરસ પેંડા મળે છે અહીંયા. જો અત્યારે લાઈવ શરૂ જ છે. જો આ સાઈડમાં પણ તમને જોવા મળશે. કારણ કે ઘણી બધી દુકાનો એવી છે જ્યાં તમને થાબડી પેંડા મળી જશે. તો અત્યારે મિત્રો હવે આપણે આગળ જઈએ. મિત્રો ભાખાથી આગળ આપણે થોડા આવ્યા તો જો તમને આ બાજુ આંબાના વૃક્ષો બહુ બધા જોવા મળશે, પણ કેરી તમને ઓછી જોવા મળશે આ વખતે. ભાખાથી મિત્રો આપણે આગળ આવ્યા એટલે થોરડી ગામ આવ્યું છે. જો અત્યારે આપણે થોરડી ગામમાં પહોંચ્યા છીએ અને અહીંયા પણ તમને થાબડી પેંડા ને એવું એકાદી દુકાન મળી જશે કદાચ. પ્રખ્યાત તો આપણે જે પાછળ ઓલા જોયા ને પ્રખ્યાત છે, તો ત્યાંથી થાબડી પેંડા પણ એકવાર જરૂરથી લઈ લેજો. અને આ બાજુ જો લીલો છમ એકદમ બગીચો છે. કારણ કે ઝાર વાળેલી છે, અંદર આંબા છે, મસ્ત માહોલ છે અને લીલી છમ બાજરી ઊભી છે. આ છે અમારું ગીર ભાઈ, કંઈ ઘટે નહીં હો. અશોકાલાવના વૃક્ષો છે. આ બાજુ પણ તમને આંબા જોવા મળશે. મિત્રો તમને ઠેર ઠેર ગામડે ગામડે જો આ રીતે ચેકપોસ્ટ જોવા મળશે બધી. એ લગભગ ગીર ગઢડાથી લઈ અને તાલાળા સુધીમાં 4 થી 5 ચેકપોસ્ટ તમને જોવા મળશે. એટલે ખાસ તમે આવો તો આ તકેદારી તમારે જરૂરથી રાખવાની અને કોઈ પણ વન્યજીવ કે પ્રાણીઓને હેરાન કરવાના નહીં. કોઈ પણ વન્યજીવને હેરાન કરવાના નહીં. અને સિંહ દર્શન તો ભાઈ ગુનો બને જ છે ગીરમાં. કારણ કે આ રીતે જંગલમાં ઊભો હોય અને તમે અંદર જો જોવા જાઓ તો તમારા માટે ગુનો જ છે. અને અહીંયા તો ગીર વિસ્તારના જે જંગલ વિસ્તાર આવે છે એટલો એમાં તો તમારે ગાડીની બહાર પણ નીકળવાનું નથી. તો અહીંયાથી જ્યારે આવો તો આજે આમ તમે રોડ ઉપરથી નજારો જોશો ને તો તમને એમ લાગશે કે ભાઈ કંઈ ઘટે નહીં. જો આ બધું એકદમ લીલું છમ જંગલ હવે આવવા માંડ્યું છે. કારણ કે આ સાઈડમાં પાણીનો થોડોક તમને પ્રવાહ જોવા મળશે.
અને અત્યારે ઉનાળો સમય છે એટલે ભાઈ અમુક વૃક્ષો તો ઉકાઈ ગયા હોય. ઓ બાપુની મોજ એકલા હલ્યા છે. ક્યારેક અહીંયા વાહન પણ તમારે સંભાળીને ચલાવવું પડે, કારણ કે જો તમે સ્પીડમાં હો અને કૂદીને રોડ ઉપર આવે તો તમારી સાથે અકસ્માત પણ થઈ શકે છે. તો અહીંયાથી તમે જો આ વિસ્તારમાંથી પસાર થાવ તો ફરજિયાત વાહન ધીમું જ હકાડજો. અને એકવાર ભાઈ આની મોજ લો, બહુ મજા આવશે. આગું નથી આપણું ગીર જંગલમાં બી નથી જવાનું આપણે. ગીર ગઢડાથી તાલાળા વિસ્તારનો જે રસ્તો છે ને, એક નંબર. તમને કુદરતી સૌંદર્ય જોવા મળશે, પ્રાણીઓ જોવા મળશે અને ભાઈ બહુ મસ્ત એવો માહોલ છે બધો. મિત્રો, ઝાંખિયા થાણાની ચેકપોસ્ટ આવી છે. જો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અહીંયા હાજરી હોય છે. તો લગભગ આ છેલ્લી ચેકપોસ્ટ છે. અને તમારે લાઉડ સ્પીકરમાં ગાડીમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું નથી. જેને જોરથી ગાડીમાં જે કાંઈ ડીજે હોય કે તમારું હોમ થિયેટર હોય જે વગાડતા હોય એ પણ અહીંયા વગાડવાનું નથી, કારણ કે તેનાથી પ્રાણીઓ ભયભીત થાય છે. તો એ પણ અહીંયા મનાય છે. અને ચેક પોસ્ટ ઉપરથી તેમ પસાર થાવ એટલે તમને તરત જ કહેવામાં આવે કે તમે જો તમારું ટેપ અથવા જો ગીત તમે જોરથી વગાડતા હો તો તમને ત્યાંથી કહી દેવામાં આવે કે તમે બંધ કરી દો. તો મિત્રો, અહીંયા આપણે ગીર ફોરેસ્ટ પૂરું થઈ ગયું છે. ગીર ગઢડાથી આપણે આગળ નીકળી ગયા છીએ અને જો હવે સરસ મજાનો રસ્તો આવી ગયો છે ગીર ગઢડાથી ઉનાનો. તો બહુ મસ્ત રસ્તો છે, અત્યારે નવો બની ગયો છે અને હવે આપણે જઈએ ઉના. પણ મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ગજબ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે અમારા ગજબ ગુજરાત પેજને પણ ફોલો કરી લેજો, જેથી આવા અવનવા વિડીયો અને આવી અવનવી ટ્રીપ તમને બતાવતો રહું અને તમારી સાથે શેર કરતો રહું. ખાસ કરીને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં.